વાળી કરીને અને પ્લસ ગોટલી નો જવા દેવી. એમાં પાછું B12 હોય એટલે એ તો ભરપૂર ખાવાનું. હા, કેરી કરતા મને લાગે ગોટલીમાં ભરપૂર હશે વિટામિન. ખાવામાં થાળી શું હશે, જમવામાં શું હશે, ઓલી શું પહેર્યું છે, કઈ જગ્યાએ રેડી થાય છે, ઓલી આટલા તોલા ઘરેલું 25 જણા જતા, અમે 50 જણા મેરેજ છે, છતાં તો મમ્મી ના પડતી કોર્ટ મેરેજ કરી નાખવા છે. તો આ લોકોની ઈચ્છા બહુ હતી. મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ અને જય જગન્નાથ. સાથે આપણે સ્ટાર્ટ કરીએ આપણો વ્લોગ સાસુ વહુનો. બે છે જે વધ્યા છે ઘરમાં, બીજા બધા છે ને પોતપોતાની જગ્યા લઈ લીધી. હા, બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, સુપ્રભાત. ડ્રાય ફ્રૂટ સાથે સવાર. ડ્રાયફ્રૂટ સાથે સવાર. અને હું બનાવું છું સુખડી. કે છે ને કે ખાવા આપું સુખડી, ભાંગો ભવની ભૂખડી, સુખડા લવ શ્રી રામના. એમ પુરુષોત્તમ માસ ચાલે છે તો મારે છે ને મારા શ્રી રામ હુતા છે, બહુ સુખડી ભાવે છે. 2-3 દિવસથી બનાવું કરતી હતી, તમે લાવ તો યાર સુખડા લઈ લઈ શ્રી રામના. એટલે મમ્મી છે ને પ્રિયાંશ માટે થોડી ખુખડી બનાવી નાખે. એમાં હું પ્રિયાંશને રાતે પછી ગમે ત્યારે ટાઈમ વગરની ભૂખ લાગે ને તો હોય તો થોડુંક બટકું ખાય. અહીંયા ઉપર રસોડા ઉપર ચડતા આવડી ગયું છે, પ્લેટફોર્મ પર ચડે ડબો પડે, હાથે ખાય પાછા હેઠા ઉતરી જાય. હાજા નરવા ઉતરે નગર પડે હોત દબા કોઈ ખાય. હાજે પાછો માં ચક્કો આવ્યો તો કેવી લાગી વાત? અરે વાત જવા દે ને. તને તો આમ દાંત આવતા છે ને ઊંઘમાં લટકાવે છે કાને ઊંધો એટલે પાછો બધી એક્શન કે આમ લટકાવ્યો ચકાને આમ કરીને આમ લટકાવ્યો. ઈ ખાસ કોઈ દી એકલો ખીચડી ખાઈ જાય, ગ્રીન કલરની ખીચડી એકલો ખાઈ જાય. અને ઓલું કેચઅપ કરે છોકરા, જોયું ને? આપણે એમ કહીએ કે છોકરા રમે છે ને તે છોકરા ન સાંભળતા હોય, પણ આમ કે છે કે ગમે એવું બાળક રમતું હોય ને તો તમે જે બોલો ને બધું કેચઅપ કરતી. એટલે મમ્મી દરરોજ વાર્તા કહેતા હોય. એટલે એને પાછો છેલ્લે બોલ્યો સાંભળત ને. પછી ચકાને રાજાએ છોડી દીધો. રાજાએ ચકાને છોડી દીધો. ખાઈને સુઈ ગયા. ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ. ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ. મેં દાલ લે છેલ્લે ચકો હારો મીત પાછો હોય કે પાછો છેલ્લે હોય એવું કીધું ને મને દાંત આવે. મમ્મી તમારે હુવડાવું એટલે તમે એવું કહેતા હોય હે ને. મને તો આઈડિયા આવી ગયો હતો કારણ કે મમ્મીને બપોર વચ્ચે હુવડાવો એટલે દરરોજ ચક્કર વાર્તા કહીને પછી છેલ્લે એમ તો આપો ને હુવડાવો એટલે મને સાંજે પછી એવું કીધું મમ્મી ચક્કો હોય. પછી એમ કીધું રાજાએ છોડી દીધો. ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ. તઈને એ કારો મેં તો તઈ સારું લે તો હુઈ જાવ. સકોય હુઈ ગયો ને તમે હુઈ જાવ. હા જે ઓલો આઈસ્ક્રીમ લીધો ઓલા મલાઈ વાળો આઈસ્ક્રીમ હોય જમાવેલી ન ભાઈ ન ભાઈ ને આમ કરે આવું કઈ લેવાય, આવું કઈ ભાવે. મેં કેમ કેવું ભાવે? આવું ન ભાવે, આવું મને ન ભાવે. કેમ તમે તને શું ભાવે? કે મને કોણ ભાવે. કોણ લઈ દીધો ને ચાખવા દે મને કે તમારો ખાવ ને. પાછા અડવા દેવું નહીં કોઈ. એટલે બહુ આમ કહેવાય ને કે શાતી માઇન્ડ છે. મને બધા એમ કે મગજ છે ને આમ કામ કરતો હોય બીજે, વાત સાંભળતો હોય બીજે, મગજ હાલતું હોય બીજે. 3-4 કામ એકાદે થતા હોય. અને ખાલી હિંચકામાં છે ને લઈ ગયા ચોપાટીમાં ઘાંઘો થયો જટ આ બેહી લઉં આ બેહી લઉં. હિંચકામાં એને મજાનો હિસકતો હતો ને ઉતરવાનું કીધું ને તો 2 સાંકળ છોડી દીધી, ભાપ દઈ ગયો. એ તો ક્યાં લેવા જવું? પડવાનું, ચડવાનું, લડવાનું આ બધું તો કહેવાય ને એનું ચાલુ જ રહે. પણ આપણા સબસ્ક્રાઈબરો હોય ને જે પ્રિય, તો આઈ એમ વેરી સોરી કારણ કે વ્લોગ જે તમને ટાઈમ એન્ડ મળતા એટલે કોમેન્ટ આવે એમાં મનસ ફેશનની આઈડીમાં કે તમે વ્લોગ કેમ નહીં કે મૂકતા નથી કે 2-3 દિવસ સાથે એટલું બધું જોઈન્ટ થઈ ગયા છે ને એટલે બધા કહેવાય ને શું કહેવાય એને ઇંગ્લિશમાં બોન્ડિંગ. એટલું બધું બોન્ડિંગ થઈ ગયું છે ને કે હવે એકબીજાને જોવે નહીં ને ત્યાં સુધી આમ ચેન ન પડે એમ. એટલે એ લોકો પછી રિક્વેસ્ટ કરે છે. પણ ખરેખર વેરી વેરી સોરી, બહુ દિલથી સોરી કરી છે કે એટલું બધું ક્યારેક બીજી થઈ જાય છે ને તો આખો દિવસનું શેડ્યુલ વિખાઈ જાય છે. એટલે વ્લોગ બનાવવું એ કેવું છે અને એમાં થોડું ઘણું તો શેડ્યુલ જોઈ તે કાંઈક કામ માહોલ જોઈ, કાંઈક એવો પ્રસંગ કે કાંઈ એવી વાત જોઈ. અને બીજું એવું કે ફેમિલીમાં હમણાં જો ભાભીની 4 માથેરા વહી ગયા છે તો પપ્પા જ કઈ ઘરે હોય નહીં. વૈધા હું ને મમ્મી, રાહુલ એમના કામના હોય એટલે વ્લોગ હું સ્ટાર્ટ કરતો એમ વિચાર આવે કે હું ને મમ્મી 2 જ હોય.
એટલે 2 દિવસ એમ ના વ્લોગ આવ્યો એટલે એકલા પછી થોડુંક કામે વધારે રહે ઘરમાં, સ્વાભાવિક છે. એટલે શેડ્યુલ બધું વિખાઈ જાય. વ્લોગ બનેલો હોય ને છતાંય અપલોડ કરવાનો રહી જાય. હતો જ ને પરમ દિવસે 2 દિવસ પહેલાનો હતો ત્યારે કાલ રાત્રે ફ્રી થઈને વ્લોગ અપલોડ કર્યો. હા એટલે આવું થયા કરે છે. ન આવ્યો સરસ સરસ સુવિચાર આપો છો અને મારે તો આ 2 દિવસથી તો વંચાણાય નથી સુવિચાર. એટલે હવે હું આજે વાંચીશ અને હમણાં આપી પછી દો. તમને કાલ તમારા કમેન્ટ બધું વાંચીશ ને પછી હું તમને બહુ હમણાં જવાબ આવશે. ઓકે ત્યાં સુધીમાં મમ્મીએ સુખડીનું કટિંગ કરી નાખ્યું. સુખડી બનાવી નાખું. સુખડા રામ આવે તે હા બનાવી નાખો. 12:30 વાગ્યા અને જમી નાસ્તો વહેલા હાથ ફ્રી થઈ ગયા. કેમ મમ્મી આજે બહુ વહેલું જમી લીધું? ઢોકળી, પાપડ. રોકડી હતી એટલે ફરજિયાતમાં હતું જમવું, નહીતર તો વાંધો ન. ઢોકળીમાંથી બીજું કંઈક બની જાય આઈટમ. સાચી વાત છે. ઢેફલા પડી જાય ઢોકળીના. સુખડી બની જાય. હુખડી બની જાય. અને મમ્મીની સરસ મજાની હુખડી તમે શોર્ટ વિડીયોમાં જોઈ જ હશે કે મમ્મીએ હુખડી બનાવી નાખી છે, જોઈ શકો છો. એટલે હુખડી આવી જાજો બધા ખાવા. અને આ ગોઠલી જો કેરી ખાવી, કેરીની કટકી ખાવી મસાલાવાળી કરીને, અને પ્લસ ગોઠલી ન જવા દેવી. એમાં પાછું B12 હોય એટલે એ તો ભરપૂર ખાવાનું. હા કેરી કરતાં મને લાગે ગોઠલીમાં ભરપૂર હશે વિટામિન. હે B12 વધારે છે ને એમાં, એટલે જ આ ગુજરાતી લોકો ગોઠલી ન જવા દે. મુખવાસ કરીને ખાઈ લે ને તો B12 ઘટે નહીં. તોય કેમ B12 ના ઇન્જેક્શન લેસ ગુજરાત? હા જો જે B12 ના ઇન્જેક્શન લેતા ને ફરજિયાત ગોઠલી ખાવા મળજો એટલે B12 ના ઇન્જેક્શન લેવાનું પડે. શું કેવું મમ્મી? અને હાલો હવે ચાલો કામે લાગી જાઓ. નાના હતા ત્યારે ખબર છે આટલામાં ગોટલી આવતી આપણે દાંતે ઘસતા. હમ આપણા બા એમ કહેતા કે દાંત ધોળા થઈ જાય. હા ગોટલી ઘસી એટલે દાંત ધોળા થઈ જાય તે હા સુધી ઘસી કેવા ગાંડા કાઢી ટાઈમ પાસ કરવી. એટલું મીઠું હતું. એટલું મીઠું હતું. એમાં શું છે એ લોકોને ખબર પડે ને. હા એ લોકોને ખબર પડે કે આ લોકો પાસે ટાઈમ જાય, એ આપણી પાસે ટાઈમ કઢાવે ને આપણે કાઢ્યું. હમણાં એ જ વાત કરતા હતા કે પેલા મૂવી કે કંઈક સિરિયલ કે એવું જોતા ને તો તો એમાં રોવે ને એક્ટર્સ હોય ને એક્ટિંગ કરીને રોવે ને આપણે હાસે ઈબકા ભરીએ એમ થાય રો એનું દુઃખ છે એ મારું જ છે ભલે જાણે પડ્યું દુઃખ છે. અને અત્યારે તો દીકરીને વળાવતા હોય ને તો એવું નથી રડવું આવતું. વિચાર કરો. દીકરી જ ન રડે એમાં બીજા ક્યાં રડવાના છે. સાચી વાત છે. એટલે હું મમ્મીને એમ કહેતી હતી કે હવે આપણા લગ્ન પ્રસંગમાં મેં કીધું ખર્ચો ન કરે ને તો ચાલે એમ છે. મેં કીધું કારણ કે પહેલાં તો શું હતું કે પીરિયા ન મળે, હગાવાલા ના મળે, એટલે શું કે લગ્નમાં જવું છે, મને માસી દીકરી મળશે, મારા આ મળશે, મારા પીરિયા હશે, બધું એ ઓળખથી આમ લગ્નમાં જવાનો એટલો ઓળખ હોય ને, જબરો ઓળખ હોય, કેટલા દિવસથી લગ્ન ન હોય ને એમ કરતાં તો ઝાવાવાળાને ઓળખ હોય. અને અત્યારે ખાવા થાળી શું હશે, જમવા શું હશે, ઓલી શું પહેર્યું છે, કઈ જગ્યાએ રેડી થઈ છે, ઓલી આટલા તોલા ઘરેનું પહેર્યું હતું. કેમ મમ્મી? એટલે આપણા ઋષિઓ કહે છે ને કે વ્યક્તિની કિંમત ઘટી ગઈ અને વસ્તુની કિંમત વધી ગઈ. બરોબર. ભાવશૂન્ય જીવન થઈ ગયું. એટલે લગ્નમાં હું તો કહું ને તો આપણે છે ને હોય અને એ લગ્નમાં ખર્ચો કરે ને એનું તો વાંધો નહીં, પણ ખાસ મારે તો એમ જ એવું છે કે ન હોય ને એ લગ્નમાં ખર્ચો કરોમાં. પ્રસંગ ગમે એ ફંક્શન હોય ખર્ચો કરવાની કંઈ જરૂર જ નથી. ટૂંકમાં જ આપણે ફંક્શન કરવાની જરૂર છે. હું કામ ભેગી કરેલી મૂડી ના હોય છતાં માથે કરીને ફંક્શન કરવા, ઘર મેં કરી નાખીએ, સાદું કરી નાખીએ, ચાલે. એવું કંઈ જરૂરી નથી કે આપણે બધાને બોલાવવા જ તે. શું કેવું મમ્મી? ના હોય છતાંય ખર્ચો કરીને. મારો યેશુની વાતારે કોણ સહમત છે કમેન્ટમાં કહેજો. હા એટલે હું તો કહું તો મને ફંક્શનથી એમ નફરત આવી ગઈ છે કે ખર્ચા વધી ગયા દેખાદેખીમાં, અને પછી માણસ છે ને ન કરવાનું કરે, ડૂબી જાય, પછી ન કરવાનું કરે, દેખાડો કરવા હાટથી પોતે ડૂબી જાય. એટલે આ ગાંડ પણ કહેવાય, શાણ પણ ન કહેવાય. સાચી વાત છે. ચાલો હવે મમ્મી પણ આરામ કરી લે અને અમે પણ અમારા કામે લાગી જઈએ. પ્રિયાંશને ઉડાવી દો. મારા 2 છોકરાને એકદમ સાદી રીતે જ પરણાવી દીધા છે. હા સારું, મને ગમ્યું તો હું મમ્મી ના પડતી. તોય તે અમારા કોરોના મેરેજ જાજો કે 25 જણા જતા, અમે 50 જણા મેરેજ છતાં મમ્મી ના પડતી કોર્ટ મેરેજ કરી નાખવા. એ તો આ લોકોની ઈચ્છા બહુ હતી. રાહુલને બહુ ઈચ્છા હતી ને અમે તો ફૂલ એટલે ફૂલ કીધું કોર્ટ મેરેજ. એટલે મંદિરમાં લગ્ન કરીને મજા જ આવે, કાંઈ મગજ મારી જ નહીં, મગજ મારી જ નહીં એમ. હા રાહુલને પરણવાની બહુ ઈચ્છા હતી. હા તો પાણી લીધું. હાલો
હવે બહુ મજા આવે તમને આવી રીતના અમે મળતા રહીશું, પણ પહેલાં સબસ્ક્રાઈબ કરી લો અને દરરોજ અમે કોમેન્ટ કરો અને કોમેન્ટનો જવાબ આપશું. અને 2 દિવસથી વ્લોગ નહોતા આવ્યો ને એટલે ડેલી આપવાનો ટ્રાય તો કરશું જ. વ્લોગ પણ ના અપાય ને તો આઈ એમ વેરી સોરી. તમે થોડુંક એડજસ્ટ કરશો, થોડુંક અમે કરશું અને મળતા રહીશું આવી જ રીતના ડેલી. તો કેમ છે ગાઈસ? ઓહો રાહુલ, આપણા વ્લોગમાં કેટલા દિવસો પછી તમે મળવા આવ્યા છે હો. મળવા એટલે આવ્યો છો કેમ કે તમારા પ્રિય એવા ભાભી, તમારા બેન જઈ રહ્યા છે માયકે ગામડે જઈ રહ્યા છે અને જો કેટલા ખુશ છે. ખુશ એટલે મારી કરતા તો પ્રિયાંશ વધારે કેમ એટલે એક્સાઇટેડ એટલો જ બસમાં બેસવા એટલે. હે પ્રિયાંશ? મામાના ઘર જવાનું. મામાના ઘરે જવાનું છે. જો નવો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને જવાનો છે ગામડે. નાઈટ ડ્રેસ તો બતાવી દીધું. નાઇટ ડ્રેસ એને બાલ આવ્યા છે તો તમે કેજો, ગેસ કરજો કે કેવો છે. ગેસ કરજો. બાલ આવે એ બધું સારું જ હોય. ના, સબસ્ક્રાઇબર એમ એવું કે કાંઈ નથી. ના ના સબસ્ક્રાઇબર તો એમ જ કે ના ના સબસ્ક્રાઇબર તો તમને ભાઈ. રાહુલને બહુ ભીસ પડે છે એટલે હોય ને એવું કેજો. ના ના ભીસ કાંઈ મને નથી પડતી. મને કાંઈ ભીસ નથી પડતી. સબસ્ક્રાઇબર તો ભાઈ નકરા મારા મમ્મીના જ વખાણ કરશો. ક્યારેક તો મારા વખાણ કરો રાહુલભાઈ. તમે તે આમ ને તેમ ને કાંઈક તો કહો. કેમ કે કોમેન્ટ તો મારે જ વાંચવાની હોય છેલ્લે તમારી. તમારા પ્રિય ભાઈ જ તમારી કોમેન્ટ વાંચે, બાકી કોઈ કોમેન્ટ વાંચે છે? મમ્મી હવે એને તમે કહી દેજો કે માના વખાણ થયા ને એમાં દીકરાને આવી ગયા. અને કોમેન્ટનો જવાબ પણ મમ્મી આપે છે. તમે તો મળતાય નથી સબસ્ક્રાઇબરો. હું કેવું મમ્મી? આ કમ્પ્લેન કેટલી સાચી છે કે ખોટી છે હાલત એનો આપણે કોઈ નિકાલ લાવવાનો છે નહીં. તમને મૂકવા આવશો ને બસે? ક્યાં? બસે. કઈ બસે? કઈ બસે? ગામડે જવા વાળી બસે. ટ્રાવેલ્સ, બસ નહીં ટ્રાવેલ્સ. ટ્રાવેલ્સે મૂકવા જઈ આવીએ એટલે રેસમાં જે નીકળી જાય તો આપણે શું છે કે શાંતિ થઈ જાય, નિરાશ થઈ જાય. શાંતિ, આખા બેડમાં હુવા મળે. હમ 2 ઓશિકાના માલિક બનો. સરસ. ઓલી કોમેડી આવે છે જોઈ છે. કામે આખું મળે પછી આખો દી કામે એકલા હાથ માથે રહે. હમ કારણ કે કામમાં અમે પાર્ટનર છીએ. દેરાણી જેઠાણીની જોડી તૂટી હો. આજ તો હાવ તૂટી ગઈ દેરાણી જેઠાણીની જોડી. ત્યારે હવે કઈ છે જેઠાણી નહીં દિયર હવે. ઘણી નોખા પડ્યા. ત્રણેય નોખા પડ્યા પણ કામ તો એટલું જ હાલતું હોય ફટાફટ હો. એટલે એમ ઊંઝાતા નહીં મિત્રો. એટલે એમ સંભાળી લે જે ના હોય એમ. પણ દેશમાં શું કામ જાય છે ને એ કારણ બહુ અઘરું છે. મળવા નથી જઈ રહ્યા. એક ઓચિંતાનું જવાનું થયું છે. પણ એ હું તમને રીઝન હું તમને પછી કહીશ કે શું કામ જઈ રહી છે. કેમ કે અત્યારે રિવીલ નહીં થાય. કેમ કે રિવીલ નથી થાય એમ. સમજી શકો છો. તો ચાલો આપણે હવે 8:30 વાગ્યા છે. આ સાઈડ આવે બસ એટલે આપણે નીકળવાનું લગભગ 9 વાગી જશે એમ મારા અંદાજે. ઓકે 2 દિવસ માટે જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ કહી દે. 2 દિવસ માટે બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. 2 દિવસ પાછા મળીશું અને આવી રીતના જ આપણે મળતા રહીશું અને બધાના દિવસ સારો અને જાય. સમાચાર આપતો રહીશ કે શું થયું છે શું નહીં. પણ એ કાલે તમને ખબર પડશે, આજે નહીં. આજના માટે બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માટે જય યોગેશ્વર. કાલે એક નવી સવાર સાથે મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારિકાધીશ.